માહી રમે છે અને પપ્પા બહાર રમે છે. આ હું કર્યું તે તો કર્યું, દાદા નહીં કરતી તું. એટલું બધું રેમાં પગની દુખે હવે. 2 વાગ્યાનું તું જાય છો. કેટલા વાગ્યાનું ખબર છે તને? 2 વાગ્યાનું. વિકાજીની બોમ્બે ભેળ છે. લિટરલી આ બીજી વાર મંગાવવા જેવું કે ટ્રાવેલિંગમાં લઈ જવા જેવું. ગુડ મોર્નિંગ ગાઈઝ, તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત. અને અમે માતાજીએ દર્શન કરીને આવી ગયા છીએ. એક જ દિવસનો ટ્રીપ હતી. સવારે ગયા હતા, સાંજે આવી ગયા. અમે લઈ ગયા હતા સાથે વનભોજન કરવા, મતલબ ગાડી ભોજન કરવા. અને શાંતિથી દર્શન કરીને આવી ગયા છીએ. સવારે ઉઠ્યા, તૈયાર થઈ છું અને માહી રમે છે અને પપ્પા બહાર રમે છે. પપ્પા બહાર રમતા નથી, પપ્પા બહાર બેઠા છે. અને પ્રતિક તો સવારે ઉઠીને વહેલા 8 વાગ્યામાં તો ક્રિકેટ રમવા વયા ગયા છે. અને અમે લોકો બસ ફ્રી થયા અને હવે ખીર, રોટલી અને શાક બનાવવાનું છે. પપ્પાને જવાનું છે બહાર જમવા માટે. અને જમવામાં હું, મમ્મી અને પ્રતિક અને માહી 4 છીએ. એટલે પપ્પા તો હમણાં જાહે જમવા માટે. અને પપ્પાએ મસ્ત વટાણા બટેકાનું શાક વઘારી નાખ્યું છે. અને ખીર કરવાની છે આજે અને રોટલી કરવાની છે. દાદાને ખબર તો દાદાને આ હું બેયને ભસ્મ લગાડ્યો. કોરા રોટ મારે આમ જોતો, આમ જોતો તાર માથું મોઢું જોતો. આ હું કર્યું તે તો કર્યું, દાદા નહીં કરતી તું. દાદા દીકરો રમે છે લોટ થી. અને મમ્મી કરે છે રોટલી. આ હું કર્યું હે? આમ જોતો લોટ પી ગયો, મોટું જોતો આમ. માહિર લોટ આપો, લોટ આપો. ભાઈ આમ જો ઉપર જો, અહીંયા એને આંખમાં ઉડ્યો. ઓય આમ જો, આલે લોટ, આલે આમ આપો. આમ જો તો મમ આપું, એમાં આપું. મારી આમ જો, એમાં આપું. આ કદે પેલા. અત્યારે વટાણા બટેકાનું શાક, ખીર અને રોટલી છે. અને માહીને ખવડાવું છું. મમ આપો ને વટાણા, આપો ને વટાણા આપો ને. ના બોલતા શીખી ગયો છે ને. પ્રતિક આવી ગયા છે. સવારના ગયા હતા. કેટલા વાગે ગયા હતા? 8 વાગે. હા, 8:30 ગયા હતા ક્રિકેટ રમવા માટે. જસ્ટ હજી આવ્યા છે. અત્યારે કેટલા વાગ્યા છે? ત્યારે 1:45 થયા છે. એટલું બધું રેમાં પગની દુખે હવે. 2 વાગ્યાનું તું જાય છો. કેટલા વાગ્યાનું ખબર છે તને? હે? 2 વાગ્યાનું. કલાકથી જાય છો ને હજી નખરા કરી છો તું. કેતા 2 વાગ્યાનો ઉઠ્યો છે. અને અત્યારે વાગ્યા છે 4:45. અને એને બનાના ખાધું છે. આ ટીવી જોવે છે. ટીવી ચાલુ છે, ઘડીક જ જોવે, બીજું બધું ચાલે. હે? આઈસ્ક્રીમ. માય એ ફોર. હા બોલો ને. ત્યાં તો ન જવાય, ત્યાં બહુ તડકો છે. હવે નો તારે જવાય ઘડી. માહી રેડી થઈ ગયો છે. અને અમારે જવાનું છે એક જગ્યાએ જમવા માટે. એટલે હું રેડી થઈ ગઈ છું. પ્રતિક આવે એટલી વાર છે. એ બહાર ગયા છે કામથી. પ્રતિક અને પપ્પા બંને અત્યારે જમવા આવ્યા છીએ. મંદિર છે અહીંયા, રામજી મંદિર. માહી અહીંયા ઉપર મંદિરમાં રમે છે. અને હું અને પ્રાર્થનાબેન માહીનું ધ્યાન રાખી છીએ, રમાડી છીએ અને બેઠા છીએ. અને એઝ યુઝ્યુઅલ ગોસિપ કરી છીએ અમારે. માહી જે કદે તો જે કદે દીદી કરો પગેલા તો પગે. જમીને આવી ગયા છે ઘરે. અને આ ભાઈને ઘરે આવ્યા તરત ઉપર લઈને આવી ગયો છે. જાણે જોઈને દોડાવો પ્રતિક. મોજા પહેર્યા છે. હેતભાઈ આવી ગયો છે. અને આજે અમે અંશની ઘેરે ઉપર રમીએ છીએ. અને માહી રમે છે અહીંયા, લસોપટ્ટી ખાય છે ને એમ. એ બાજવાનું નહીં, આપે છે. પેલા નાના ભાઈને વગાડવા દે. એ ઉભા રહ્યો. આ માહીનો ફ્રેન્ડ છે મંત્ર.
આ લસપટી ખાય છે ઈ જોવો, અને આ માહિર હમણાં લસપટી ખાય નહીં જોજો હમણાં. ભાઈ છે દીકા ભાઈ, જા મનતો લસપટી ખા જા હમણાં જોજો. આયા જોઈએ. એ ધીમે ધીમે. અને જો આ બે એક આરતના છે, પણ મંત્ર કેમ ખાય અને આ કેમ ખાય છોકરા સમજો. આ મારો તો જો ત્રણેય છોકરાઓ હવે અમારી ઘરે આવ્યા છે રમવા માટે. હવે અહીંયા રમવાનો વારો આવી ગયો. હા એને એ તો માહિર સૂઈ ગયો છે ફાઇનલી. અને અત્યારે વાગ્યા છે 11. આજે બપોરે 2 વાગ્યાનો જાગ્યો હતો એટલે વહેલા હોઈ ગયો છે. અને મને ને પ્રતિકને ભૂખ લાગી છે, કેમ કે અમે લોકોએ વહેલા ડિનર કરી લીધું હતું, એટલે મને ને પ્રતિકને બેયને ભૂખ લાગી છે. એકવાર પ્રતિકે બ્લિંકિટમાંથી મંગાવ્યું હતું ને, બ્લિંકિટમાંથી બોમ્બે ભેળનું એક બાઉલ મંગાવ્યું હતું. તો હવે આજે ટ્રાય કરી જોઈએ કે એ કેવું છે અને એનો ટેસ્ટ કેવો છે. બીકાજીની બોમ્બે ભેળ છે, ચોપાટી ભેળપુરી એમ પાછું. અને એની અંદર મિક્સ કરવામાં ઓકે ખાવા માટે બધી કરાવું આપે. આ ચટણી છે જો આમ વાળીને હા ખાવાનું. છે પ્રિપેર કેવી રીતે કરવાનું? એની ચટણી ઓકે ખાલી એની ઉપર ચટણી જ નાખવાની એમ. મીઠી ચટણી હશે. મીઠી તીખી મિક્સ છે બધી. હા શું સ્મેલ આવે છે ભાઈ. ચપડી જાય પાણી આવી બનાવ વાંચું કે હે ને હલાવી દેવાની. કેટલા વાળી છે? જો આ 47 રૂપિયા વાળી છે. તમે ટેસ્ટ કરો પેલા કે હું? તું કર. મમરા નાખવા એક્સ્ટ્રા? સ્પાઈસી મીઠી ચટપટી ખાટી મસ્ત એકદમ ભેળ જેવી લાગે બધી. વાહ લિટરલી આ બીજી વાર મંગાવવા જેવું, કદાચ ટ્રાવેલિંગમાં લઈ જવા જેવું.